બરાબર. શું જતા? હટીલા. બરાબર. કેટલી છોડીઓ છે તમારી? તો લગ્ન થઈ ગયા? 4 ના લગ્ન થઈ ગયા. બરાબર. તો કેટલું દહેજ લીધું તમે તમારી છોડીઓનું? 1 બી રૂપિયાનું? ઘરથી જ બધું કર્યું. અને 5મી છોરી છે એનું દહેજ લેવાના છો? નથી લેવાના. તો અસલ ધર્મથી પરણાયા તમે. એ અસલમાં કન્યાદાન કહેવાય. આવું આપણા ભીલ સમાજને કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ? બાકી કરવું જોઈએ. કાજુભાઈ, તમે કેટલી દીકરીઓના લગ્ન કર્યા? 4 દીકરીઓના લગ્ન કર્યા. કમાનારું બી કોઈ નથી. વગર દાવે મતલબ એક બરાબર. તાલીમ મારો યાર. આવા એમને દીકરો પણ નથી, તે છતાં બી દીકરીઓનું દહેજ નથી લીધું. તો આ સરાહનીય વાત છે. હવે ભીલ સમાજને જો ઉપર લાવવો હોય તો આવા માણસોનું સન્માન કરીએ, એમના જોડે સપોર્ટમાં આવીએ અને સાથે સાથે આપણે આપણા ઘરથી શરૂઆત કરીએ. આપણી દીકરીને આપણે વેચવા માટે પેદા નથી કરી.